बोल श्री रामदेव जी महाराज की जय। सदगुरु देवनी जय। जय बोलो आटला बधा बैठा छो जय तो बोलो। एक चकाचक बाबू जय बोलो। तमारे खाली बेहवानुं छे, मथवानुं तमारे छे। बे हाथ ऊंचा करीने जय बोलो। एक चकाचक जय बोलो। बोल श्री द्वारिकाधीश की गिरनारी गुरुदत्त महाराज के रामदेव जी महाराज के ओम नमः पार्वती पते हर 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 महादेव। सद्गुरु चरणे नमो। मांगो प्रेम प्रसाद दया करे दे। से अमृत दया कर दियो। से अमृत एक शब्द गुरुदेव का ताका अनंत विचार थके मुनिजन पंडिता जनो वेद न पामे पा। रामा रूप बताओ जा रामदेव रूप बताओ जो करूं झूठड़ू न दो। अवड़ देवना दिवा बड़े फिर राम दे ज्योति स्वरूप जी 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 फिर राम दे ज्योति स्वरूप। राम हमाय आवजो कलयुग आयो छे करो। राम हमाय आवजो राम हमाय आवजो कलयुग आयो छे करो। अर्जी पाठी से विनती
તમે રે જોયે હજુરા હજુ સરસ મજાનું હડિયાળ ગામના આંગણે રામદેવજી બાપાના મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે જ્યારે આ બધા મળ્યા છો અને અમારું કંઈક તમારા ગામ હારે લેણું હશે કે જ્યારે અહીંયા અમારે પણ આવવાનું થયું છે. ખરેખર જબરજસ્ત આયોજન કર્યું છે, સરસ આયોજન કર્યું છે. અને બધી મને વાત કરી કે આ બધા મંડળવાળાની જે બધી મહેનત, જો કે બધાનો સાથ સહકાર તો હશે જ બધાનો, પણ આ મંડળવાળાએ બધા રમી રમી અને જે કાંઈ ફૂલની પાંખડી ભેગી કરી અને આવડું મોટું જબરજસ્ત રામદેવજી બાપાના મંદિરનું જ્યારે નવનિર્માણ કર્યું, ખરેખર ધન્યવાદને પાત્ર છો ભાઈ. અને આ મંડળની એકતા જોઈને જ હું રાજી થયો. આવી એકતા છે ને એ જ મોટી વાત છે. અને હું તો કહું છું કે એકતા છે ને, એકતા રાખજો, આમ નામ સાચું રાખજો. ત્યાં સુધી છે ને એ રામ બાપો ભેગો જ રહેશે. બાકી તમારામાં જેથી ડખાડખ જાગી ને તેથી એ કહી જાય છે, તેથી કોઈ બાવડું નહીં ચાલે. મેં તો ઘણી જગ્યાએ જોયું છે મંડળના લગભગ ઠેકાણે કમંડળ થઈ ગયા. હા, મંડળ હોય ને એમાં 10, 20 જણા 25 જણા હોય ને એમાં બધા હરખું ગાતા ન હોય ને હરખા પાત્ર ન ભજવતા હોય ને બધા રૂપાળા ન હોય ને બધાને સારું બોલતા ન આવડતું હોય, પણ નિભાવી લેવાની વાત છે. હા, અને એની ઉપર બાપુ વિશ્વાસ રાખજો ને. બાપુ હાથીની અંબાડીએ એક દી ચડાવશે. તમારે લખવું હોય તો લખી રાખજો. બાકી તમે ચૂક્યા ને તો બાપુ આ તમને પસાડીને મારતા નહીં વાર લાગે, એ તમને કહી દઉં. આ રામદેવજી બાપા એક એવું જીવતું જાગતું અદભુત પાત્ર છે ને. આ જ્યાં જ્યાં ધર્મના વાવટા ફરકે ને જ્યાં જ્યાં પીરાણા છે ને ત્યાં બપે બાપુ બધે આ પીરાણા આના છે. આના જ્યાં જ્યાં પંજા છે ને ત્યાં બાપુ હરિહરની હાકલવું પડે છે. ગમે ત્યાં તમે જાઓ, સંત સાધુની ઝૂંપડીએ જાઓ ને હજારો માણાને જ્યાં રોટલો મળે છે ને ત્યાં બાપુ બધે પીરાણા છે. રામદેવજી બાપાનો જ્યાં કૃપા છે ને ત્યાં જ બાપુ બધું હરિહર હાલે છે. પણ રામદેવજી બાપા એક આપણને તો એટલો બધો આપણને આનંદ થાય કે અહીંયા રામદેવજી બાપાની જન્મ ભૂમિકા નથી, અહીંયા રામદેવજી બાપાનો કુટુંબ પરિવાર નથી. અને આપણું કચ્છ કાઠિયાવાડ સૌરાષ્ટ્રમાં રામદેવજી બાપાની તમે જુઓ તો પ્રચાર કેટલો છે, મંદિર કેટલા છે, મંડળ કેટલા છે, એના નેજા કેટલા ફરકે છે, કેવું ગામ બાકી છે. બાકી અહીંયા જ્યાં જન્મ ભૂમિકા છે ત્યાં જીવી આવ્યા છો તમે, ન જીવ્યા દાંટો મારી આવજો, નકરી રેતી ઉડે. હા, અને અહીંયા બાપુ તમે જુઓ તો આપણી માથે કૃપા કેવડી છે. એ રામદેવજી બાપાની બાપુ મેર છે. એટલે રામદેવજી બાપા એક બાપુ એવું અદભુત પાત્ર છે. હું તમને રામદેવજી બાપાની પાઠની અને બધી હું તમને આનંદ કરાવીશ. જોકે મારે આ પ્રોગ્રામ જ કેન્સલ કર્યો હતો મેં, પણ હમણાં નટુજીને એ પણ મને કહે મારીને તમારી બેયને આબરૂ રહી જાય જો આવો હતો. પણ મેં કહ્યું આબરૂ મારો બાપ નહીં જવા દે. પણ એ કે તમે હું બે સાચા છીએ, પણ બધાને કેમ ખબર પડે કે દરબારને તકલીફ હશે. જોકે તમે માનો ન માનો, બાકી 15 દીથી મેં અનાજ નથી લીધું. કારણ કે તકલીફ થોડીક થઈ છે અંદર શરીર છે એની સામે મને બહુ વાંધો નથી. મારે તો આ ખોરાકની જરૂર છે. બાકી તો ભજન નથી ગાતા એ મરી જવાના. અને આમાં મરી જાય એમાં કઈ ફરક નથી પડતો. હું સાચું ન કહું એટલું મને રામા બાપાએ આપ્યું છે. મને આ દુનિયામાં જો માણા બનાવ્યો હોય ને તો રામા બાપાએ. આ દુનિયામાં હું તો એક ખટારાનો ડ્રાઈવર હતો. મારી તમને તમારો પરિચય આપી દઉં. ખટારાનો ડ્રાઈવર 19મી કોમ કહેવાય ને, ખટારાના ડ્રાઈવર આય હોય અને ધોકા ફેરવવાનું જ કામ કર્યું છે. ઝઘડા મારવાનું, આના સિવાય બીજું કોઈ કામ ન કર. માર્યા છે એવું નથી, મારે ધરીને ખાધો છે. પણ બાપુ ચારે બાજુથી વંટોળિયા મીડ્યા ને સડવા. પછી આપડા હતા ને એ બાપુ મીડ્યા ખહવા. પહેરેલા જેથી હગા નો થાય ધરતી માકારા કરે ને તેથી જેથી મારો નાથ તમારું બાવડું પકડે તેથી તમને દુનિયાની ટોચે પહોંચાડે. મને આ દુનિયામાં જો માણા બનાવ્યો હોય અને તમે મને આ બધા મને ઓળખતા હોય અને હજારો ગૌ સુધી મને બોલાવે છે ને મને સાંભળે છે ને, એ પ્રતાપ બાપુ આ નેજા વાળાનો. બાકી અત્યારે હું બધા મારા છે ને અહીંયા બધા અત્યારે બધા વાર્તાઓ કરે, પણ મનમાં મને બધી ખબર છે કે તમે મારું જેટલું રાખ્યું છે. કારણ કે અમારે થાનની બાજુમાં, ચોટીલાની બાજુમાં 10 કિલોમીટર આ બાજુ છે રામટેકરી ચોરવીરા રામાપીરનું મંદિર છે. ત્યાં હું 30 વર્ષથી જઉં છું. અંજવાળી બીજ નદી હું ત્યાં જ હોય. આ બધા અમારા સાજિંદાઓને ખ્યાલ છે. પૂછો બધા આખી દુનિયા મને ઓળખે છે. ગમે એટલા પૈસાની ઓફર કરે, હું અંજવાળી બીજ નદી ક્યાંય જતો નથી. કારણ કે મારા બાપે મને આ દુનિયામાં બહાર પાડ્યો છે. દુનિયામાં જો મને દુનિયા ઓળખતી હોય, બાકી ખટારો હાંકતો તેથી આ દુનિયામાં તમારા ગામમાંથી રોડ ખટારા ઢળડીને મરી ગયા. કોઈ અડધી ચાનું નથી પૂછ્યું. હા, એ તો અત્યારે એ તો મારો બાપ જેથી ત્રાજવી આવ્યો ને તેથી દુનિયા બાપુ કહે છે બાપુ આવો, બાપુ આવો.
ખબર છે બધી, પણ કહેવાનો મારો મિનિંગ એ છે કે તમે સત્યના રાહ ઉપર હોય, સાચા માર્ગ ઉપર હોય તો ત્રાજવે એને આવવું પડે, આવવું પડે ને આવવું પડે. સમય છે, સમયની બલિહારી છે, કોઈ બાપુ બળવાન નથી. આ તમે માંડવા નાખ્યા છે ને, કોઈ એમ કહેતો કે અમે નાખ્યા છે, ખોટી વાત છે. સમય છે એટલે નાખ્યા છે, બાકી નહીં. મારો નાથ ભેગો હોય તો આ માંડવા રે, નકર કોઈની તાકાત નથી. આ હમણાં ભાઈએ આખા મંડળ વાળા બધાને જે કાપડ આપ્યા ને બાપુ, એ સમય છે. પૈસા તો આખી દુનિયા પાસે છે, પણ એનો સમય છે ને, તારે એને અંદરથી બાપુ ઉમળકો આવે. ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રોજ અને ટાઢિયા તાવની ટાઢ આટલું માલકોરથી આવે કે મને ભગવાને આપ્યું છે, મારે કાંઈક આપવું છે, એવું અંદરથી બાપુ નક્કી થવું જોઈએ. લીધેલું નથી દેતા, ઈ પાછું નથી દેતા, એમાં દાન છે ના કરે. હા, હમણાં નહોતા કહેતા કે આ દવાની નોટો લઈ જાઓ, પાછી દઈ દેજો. આપણે જેટલા બધા આબરૂ વાળા જેટલા છે, આ પ્રચાર કરવો પડે. જ્યાં જ્યાં અહીંયા લપશે, અહીંયા ઓલા 500 નોટ આપે ને, લાવડા ઉડાડવા વાળા આજે છૂટા આપતા હોય ને, એને એમ થાય 800,000 આપી, ભલે ને ઉડાડે. ઈ બાપુ અહીંયાથી 500 દઈને 1000 લઈ જાય ઘરે. પછી કે શું નડતું હોય છે? જોરાઓ દાણા, ખબર પડે શું નડતું હોય છે. ઈ જડે, અરે ઓલો બધી ખબર છે ઓલા ને, તમે શું કરો છો. પણ તમને મને એક માણસનો અવતાર મળ્યો છે, મોજ કરો, બાકી વાતમાં કાંઈ છે નહીં. મરી જવાનું છે, વાત પાકી છે. માણસ જન્મે ને 2-2.5 કિલોનો હોય, 60-80-100 વર્ષ જીવે અને મરી જાય ને શમશાનમાં લઈને હળગાવી નાખો ને પછી રેખ્યા ભેળી કરીને જોકો એટલે 2-2.5 કિલો થાય. વચ્ચે ઠેકડા મારવાનું છે, કાંઈ છે તેરા. મેં બહુ ઠેકડા માર્યા તો હારું થયું માર્ગ જીડ્યો, ને અત્યારે ખોવાઈ ગયા હોત, ક્યાં હોત ઉપર ને ક્યાં હોત માલપા. આ તમારી ભેગા ન હોય. સમય આવે ને વળાક મારી જવાય. મારો કહેવાનો મિનિંગ એ છે, સમય બડા બલવાન નહીં, પુરુષ બળવાન. કાબે અર્જુન ને લૂંટ્યો હોય, ધનુષ ને હોય બાણ. એક ગાંડીવની પડસ પકડી નામ છૂટી મૂકે અને કુરુક્ષેત્રના મેદાનના પડ ધ્રુજે, એવો ગાંડીવ ફેરવનાર અર્જુન. હસ્તિનાપુર થી દ્વારકા જતો હતો ને, તેથી ગાંડીવ ખંભામાં જ પડ્યું હતું, પણ લૂંટાઈ ગયો. શું કામ? સમય વિયો ગયો. એમ સમય તમારો ને મારો ક્યારે વિયો જાય ખબર નહીં પડે. કાંઈક આનંદ કરી લેજો, મોજ કરી લેજો. એટલે મહાપુરુષો કહે છે, એક ઘડી હાથી મેં પુનિયાદ, તુલસી સંગત સાદગી, કોટે અપરાધ. કાંઈક તમને મને આનંદ કરવાનો સમય મળ્યો છે. 24 કલાકમાં કાંઈક કરશો ને, એ તમારી મારી હારે આવવાનું છે. બાકી આ ગાડીઓ, બંગલા, દીકરા, બૈરા એ હારે કઈ આવવાનું જ નથી. આ બધી જે કઈ આપણને સંપત્તિ આપી છે ને, એના આપણે ચોકીદાર છે, માલિક નથી. માલિક હોય તો ભેગું આવે. આ તો ઓલા ચોકીદાર રિટાયર થાય ને, પછી બીજો ચોકીદાર આવે. એમાં આપણે રિટાયર થાય, છોકરા આવે, છોકરા રિટાયર થાય, એના છોકરા આવે. ભેગું કાંઈ લઈ જવાની વ્યવસ્થા જ નથી. જેટલો મોકો મળે એટલું કંઈક વાપરજો, આનંદ કરજો, બાકી મરી જવાનું છે, વાત પાકી છે. એટલે હરજી ભાટી એક બાપુ વાણીમાં એવી વાત કરે છે કે રામદેવજી બાપા સોધામ ગયા પછી હરભુજી પોતે વાણીમાં, અને ઇતિહાસ એવું બોલે છે કે રામદેવજી બાપાએ પહેલા છે ને, પહેલા પરચો આપ્યો હોય તો ભલે, અને પહેલા જો અનુભવ કરાવ્યો હોય તો હરજી ભાટી. હા, અજમલ રાજાની ખુદ ને કદાચ મારા ખ્યાલથી ખબર હોય કે ન હોય, પણ હરજી ભાટીને બાપુ પહેલા પરચો મળ્યો છે. એટલે હરજી ભાટી ને હરભુજી છે એમના માસીના દીકરા ભાઈ છે. હરભુજી અને હરજી ભાટીએ બાપુ બહુ બાપુ રામદેવજી બાપાના ભજન કર્યા, બહુ વાણી કરી. પાટની પરંપરા, આ સનાતન ધર્મની વાત ને બધી ઘણી બધી વાતો છે. તમને મોજ આવશે એવો આનંદ હું કરાવી. પણ હરજી ભાટી એક વાણીમાં એવું કહે છે, એ જીજો છે મારે ઈરે ઘોડાના ગમસાર રે, રામાવીર પધારો લીલુડા તો ઘોડ રે, પીરજી તમે પધારો લીલોડા તો ઘોડ રે, ઘોડ રે.
પીળી રે પિતાંબરી ને જરક સિજા પીળી રે પિતાંબરી ને જરક સિજા વીર પધારો લીલોડા રે ઘોડ વીરજી તમે પધારો લીલોડા રે ઘોડ પલમાં પકડાણ ગઢને પલમાં તમે પલમાં પકડાણ ગઢને દીદી એ પલમાં તમે
પીર પધારો પધારો લીલુડા રે ઘોડ લે લીલુડા રે ઘોડ લે હળતી જોજો જલ રામા પીલી જલ હળતી જોજો 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 જલ રામા વાઠી ગાવે ગાવે રમા ધણી આવડું
જેના દેવળ દીખે દુઃખ જા દેખી ધરે જેના દેવળ દીખે દુઃખ જા દર્શન કરતા આખી જિંદગી ના બધા પાપ આખી જિંદગી ના રામદેવજી બાપુ એવો અદ્ભુત પાત્ર છે. રામદેવજી બાપાને આ દુનિયામાં આવવાનું થયું શું કામ? કૃષ્ણ પરમાત્મા છે ને, કૃષ્ણ પરમાત્માનો અવતાર છે રામદેવજી બાપા, એવું કહે છે મહાપુરુષો. કારણ કે આ પાઠની પરંપરા છે ને, પાઠ માટે કર્યું છે ને. આ પાઠની પરંપરા શું હોય? પાઠની પરંપરા વર્ષોથી છે એવું ઇતિહાસ બોલે છે, મહાપુરુષો બોલે છે કે ધરતી નહોતી, આકાશ નહોતો, સૂર્ય નહોતો, ચંદ્ર નહોતો, તેથી પાઠ હતો. કારણ કે આમાં અમુક વાતો કરવામાં છે ને અમને શરમ લાગે. કારણ કે અત્યારે થોડાક ભણી ગણી છે ને જ્યારે થોડાક આગળ વ્યાઈ ગયા છે ને એટલે અમને ગોટે ચડાવે. અમે એક જગ્યાએ અમે વાત કરી હતી ને, મેં કીધું ધરતી નહોતી, આકાશ નહોતો, સૂર્ય નહોતો, ચંદ્ર નહોતો, તેથી પાઠ હતો. તો એક ભાઈ મને કહેતો આ પાઠને રાખ્યો તો ચા? મેં કીધું તું તારા બાપા બે તો હતા. કારણ કે સમજણના ઘરમાં જ નથી, સમજણના ઘરમાં હોય એની યાર વાત કરવાની મજા આવે. કારણ કે પહેલા યુગમાં પ્રહલાદે પાઠ કર્યો, બીજા યુગમાં હરિશ્ચંદ્ર રાજાએ કર્યો, ત્રીજા યુગમાં ધર્મરાજાએ કર્યો અને ચોથા યુગમાં બલિરાજાએ કર્યો. અને બલિરાજાએ પાઠ કર્યો ને ત્યાંથી બાપુ પરંપરા બંધ થઈ. જાણીતો ઇતિહાસ છે. એટલે તેથી ગમે તિરાડ પડી આપણી ગત ગંગા જેને કહેવાય, જેસલ તોરલ રૂપાદે માલદે કતીબસા હુરમભાઈ લાખો લોયણ જેતો ભગત ખીમડીયો કોટવાલ ડાલીભાઈ રામદેવજી હાલો હુરો વણવીર ઢોંગો નીરલ કુંભો આ બધા ગતના ગોઠી હતા ને. હું તો એમ કહું છું કે એમાં તેથી બૈરાય હતા ને આદમી હતા ને હિન્દુ હતા ને મુસલમાન હતા, ગરીબી હતા ને અમીર હતા, બધા હતા. પણ ખોળિયા જુદા હોય ને જીવ એક થઈ જાય ને તો મળદા તો આજે બેઠા થાય. ઈ પરંપરા સનાતન ધર્મની પરંપરા ઈ છે. ઈ બલિરાજામાં ગમે તિરાડ પડી અને બધા મહાપુરુષોએ કીધું કે હવે આ બધું બંધ કરી દે. ઈ ત્યાંથી બંધ કર્યું અને અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણ પરમાત્માને એમ થયું કે હારું કાલની પેઢીને કેમ ખબર પડશે પાઠ આને કહેવાય. એમાં પાઠની પરંપરા જો બંધ થઈ જાય તો પાઠનું મહત્વ આખું ઉડી જાય. એટલે કૃષ્ણ પરમાત્માએ વિચાર કર્યો કે મારે જન્મ લેવો છે, પણ હવે જન્મ લેવા હાટું ઘરે કોઈક એવું પુણ્યશાળી હોવું જોઈએ ને. એવું કંઈક ભજન વાળું ઘર હોય, કોઈક એવું ખાનદાન ઘર હોય, કંઈક એવી ઇજ્જત વાળું ઘર હોય તો અહીંયા આવે ને. એમાં કુદરતી અજમલ રાજાના દીકરાની ખોટ હતી અને કૃષ્ણ પરમાત્માને આવવાનું હતું. આ બેનો વાત લાંબી છે પણ ટૂંકામાં બધાને ખબર છે. પણ આ બધું સમજવું થોડુંક અઘરું છે. કારણ કે એક વાણી કહે છે ને કે અજમલ રાજા દર પૂનમ દ્વારકા જતા. તો હવે રણુજા ક્યાં દ્વારકા ક્યાં 15 દી પહોંચી જતા છે. તમને કેમ લાગે? તેથી તો વાહન બાન કઈ હતા ને, બહુ તો ઘોડા હોય દરબાર પાસે. શું હોય એ વખતે ઘોડા હાંટિયા ને એવું બધું હોય. તો હવે અત્યારે 15 દી ભલામણ છે અહીંથી નથી પોગાતું થાય, એટલું ને એટલું તો આની પાસે પાછું. તો આ કેવી રીતે પગ થાય છે? અહીંયા જઈને પાછા કપડા બદલાવીને નહીં ધોઈને પાછા નીકળી જતા છે. એટલે આ સમજવાની બધી માથાકૂટ વાળું છે. એટલે આમાં બહુ ઊંડું ઉતર્યા જેવું નથી, બીડીયું ઠૂઠા વીણતા થઈ જાય. એટલે થોડુંક એવું અટપટું છે. અને આની માટે બાપુ સમજવા માટે આવા સદગુરુની જરૂર પડે. આ ન્યાયમાં કોઈ ભણાવતું નથી. આ બુદ્ધિનો વિષય જ નથી. આ ભણતરનો, વિજ્ઞાનનો, બુદ્ધિનો, પૈસાનો વિષય જ નથી. આ બધું બંધ થઈ જાય ને પછી આનો ગણે મંડાય. ભજન તો આખી વાત છે. ભજન એમાં સમજાય નહીં, ખોટી વાત છે. ભલે દુનિયા વાતો કરતી હોય અને આને ભજન ન કહેવાય. પહેલી વાત તમને કહી દઉં, આ બધું મનોરંજન છે. ભજન આને કહેવાય જ નહીં. ભજન છે ને બોલ્યા જેવી વાત જ નથી. જો બોલાય તો લખાય ને લખાય તો દેખાય ને દેખાય તો વંચાય, એવું છે નહીં. તમને ટાઈટ વાતી હોય ને તો એમ કહો કે એટલે ટાઈટ બહુ વાય છે, પણ આટલા ફૂટ વાય છે કે આટલા ઇંચ વાય છે કહી શકો? આ અનુભવવાની વાત છે. રામદેવજી બાપા છે તો છે, નથી તો નથી. એનો કોઈ પુરાવો પ્રમાણ ન દેવાનું હોય.
તમને એવું બધાને નક્કી થયું કે રામદેવજી બાપા છે તો જ માણસે 5-25 રૂપિયા આપીને આવડું મોટું મંદિર બનાવ્યું. ઘરે આપણે 2 બકડિયા સિમેન્ટ વાપર્યું હોય તો મેળ નથી પડતો, આવડું મોટું મંદિર થઈ ગયું. કેવી રીતે? એનો વિશ્વાસ કે રામદેવજી બાપા છે તો છે, નથી તો નથી. કોઈને પ્રમાણ આપવાની જરૂર નથી, પણ આ સમજાય એવી વસ્તુ નથી. પહેલી વાત તમને કહી દઉં. એક વાણી એવું કહે છે, પહેલા મેં જન્મ્યા, પછી જન્મ્યા બડા ભાઈ, ધામધૂમથી મારા બાપા જન્મ્યા, પછી જન્મી મારી માં. વાહ ભાંગી નાખે કે નહીં કોઈ? હે, પહેલા હું જન્મ્યો, પછી મારા મોટા ભાઈ જન્મ્યા, પછી મારા બાપા જન્મ્યા, પછી મારી માં જન્મી, આવું હોય? અમે કહીએ છીએ હોય. હવે તમને ન સમજાય તમારો પ્રશ્ન છે. આની માટે સદગુરુ જોવે. આ કોઈ નિહાળમાં તમે તમારે ટ્યુશન રાખો, અહીંયા રાખો ને. અમે અમુક આવી વાતો કરી અમને જેટલા ફોન કરીને પૂછે કે બાપુ તમે અમારા ગુરુ થાવ. અરે ભાઈ અમે હજી ચેલા નથી, હરકા ગુરુની ચા માંડો છો? માર્ગે ચડી જાવ ને, સારા કામ કરો, બધું સમજાય જાય. હું તો એક જ ભલામણ કરું, મા બાપને હાચવો બસ. વ્યસનથી આગાર્યો, મા બાપને હાચવો, કુટુંબ પરિવારમાં એકતા રાખો બસ. બાકી બીજું કંઈ કરવાની જરૂર નથી. મારો નાથ બધાને રોટલો દે, કીડીથી માંડીને હાથી સુધી બધાના ફરે છે ને, આપણા નહીં ફરે. પણ એવા માણાનો દુશ્મન થયો છે. તમે જુઓ તો કોઈનું કોઈ સારું જોઈ જ નથી શકતા. નારદજીએ કૃષ્ણ ભગવાનને કીધું કે આ તમે આટલું બધું આપ્યું, માણસને દુઃખી હું કામ કરો? ભગવાન કે હું ક્યાં દુઃખી કરું? કે તો એ કે બીજાનું જોઈ જોઈને દુઃખી થાય છે, કોઈનું જોઈ જ નથી શકતા એટલે દુઃખી છે. મેં ક્યાં કોઈને દુઃખી કર્યા છે? અને વાત એ સાચી નથી. કોઈક ગાડી લાવે તો એનું ડીઝલ ન બળે એટલું આનું લોહી બળે. ચાથી લાવ્યો હો એટલે આ પાડોશીમાં લાવ્યો, કંઈક ઇમરજન્સી કોઈક દીક જરૂર પડશે કામમાં આવશે, પણ જોઈ જ નથી શકતા. આપણા ગઢા બાપુ તમે જુઓ, એક ભૂખો માણા આવે ને, ઘરમાં દાણાનો હોય ને, એક રોટલાનો લોટ હોય ને, તો એને ખવડાવી દે કે આપણો ભગવાન જેવો ધણી, આને કોણ ખાવા દે? ઈ આપણી પરંપરા હતી ને ઈ અત્યારે ઉગ્યું છે. આપણા ગઢાએ જે ભૂખાને રોટલો આપ્યો છે ને, ઈ અત્યારે તમે જુઓ માગણ આવે તો ડેલીઓ આડી કરે. આગળ આગળ ઠેઠ સુધી તારા જેવા જ છે, ચા જાય? અરે શું ભલામણા આવડું મોટું ભગવાને ઘર આપ્યું છે આશરાના ધર્મમાં. એક કચ્છનો બારવટીયો સતી તોરલ બાપુ એક સાધુને જમાડવા હાટું દેહને અડાણે મૂકવા પડે. અત્યારે તમારે મારી પાસે ક્યાં તૂટો હતો? હે, તમે જોવો તો ખરા, સતી તોરલ સતી એક સાધુ જમાડવા હાટું થઈને એક વાણિયાને એમ કે હું મારો દેહ તને હોપી દઈશ. મારા ઘરે સાધુ આવ્યા જમાડવા હાટું, તો સીધું આવ્યું. શું ભલામણા આશરાના ધર્મની તાકાત હોય શકે? સગાળસાની ઝૂંપડીએ એમ કે દીકરો કાપીને ખવડાય. બાપુ દીકરાને ગુડી નાખ્યો. વિચાર તો કરો, શું આપણે આશરાના ધર્મની વાત કરીએ? જલાની ઝૂંપડીએ આવે અને એમ કે તારું બૈરું મને આપી દે. કે બાપુ આલ્યો, કેવડી મોટી વાત. હવે આપણને ભગવાને આટલું આપ્યું ને, એક જો બટકું રોટલો ન આપી તો મરી જવાય ને. ભલામણા હું જીવીને કરવાનું હતું રામ? અરે કાંઈ છે નહીં રામ, આનંદ કરીને હળવા ફૂલ થઈ જાવ ને. કોઈની માથે વજન છે નહીં, બધા લઈને ફરે છે. મેં ખેતર લીધું, મેં ટ્રેક્ટર લીધું, મેં મકાન. જા લેતો જાય ને, બીજા વાપરશે. અરે હળવો ફૂલ થઈ જાય ને. કાંઈ તું એમ નામ આવ્યો હતો ને એમ નામ હાલ્યો જાય. કોઈ બાપો કાંઈ આઠાનાય દેવાનું નથી આમાંથી. અરે વાપરો, મોજ કરો, હળવા ફૂલ થઈ જાવ, કાંઈ છે જ નહીં. હરિનું ભજન કરો બસ. બાકી આ છોકરા ને બૈરા બધા વાર્તાઓ કરે. મારી વહુ મારો છોકરો ઓલો કોરોના આવ્યો ત્યારે જીસીબી પાણા હડસેલતા કોઈ અડતું નહોતું. એટલે તારી વહુ છે ને એટલે આટલું હગું છે. ધરતી કપ જોતા બધા ખરા બપોરે ધૂન બોલતા હતા, શ્રી રામ જય. મેં કીધું બોલ્યા હોત તો થાત જ નહીં. તેથી એમ થતું હતું કે આખી દુનિયા સુધરી જાય. અત્યારે નવા કોટા ફૂટ્યા હોય એવું નથી લાગતું? ભૂલી ગયા બધા. તમે જુઓ તો ગામના ઝાપે ગાયોને ખડ નાખે. આપણે એમ તો ઓહો ગાયું ખૂંદે હો રજકાન સહાટિયા. આપણે એમ તો હવે વેરાગ લાગ્યો. અત્યારે પછી ઈના ઈ ગાયોનું આપેલું હોય એ ખાઈ જાય. બોલો, ગાયોના અમારી પાસે પ્રોગ્રામ કરાવીએ અને અમારી પાસે પૈસાની ભીખ મગાવીએ અને મારા દીકરા ખૂંટિયા ખાય. બોલો, ગાયો હજી ખાતી જ નથી. કોઈને ડર જ નથી મારા રામ. કોઈને પછી એમ કે શું નડતું હોય છે. અને પાછા બધા એમ કે અમારી પાસે કઈ છે જ નહીં. જેની પાસે કઈ કોણ અમારી પાસે કઈ છે જ નહીં. મરો કઈ ન હોય તો શું આ રોકાણા છો? શું વ્યા જાઓ? અરે જગતમાં પ્રેમ નહીં. હું તો એમ કહું, તમે રાતે 2 વાગે તમારા ઘરે આવો અને તમારી શેરીનું કૂતરું તમને જોઈને જો પૂંછડી ન પટપટાવે તો મરી જવાય. કૂતરું નથી ઓળખતું, દુનિયા શું ઓળખે ભલામણા? હે, આપણું કૂતરું આપણા ખંભા સુધી ઊભું ન થાય. મારો ધણી આવ્યો, મારો ધણી આવ્યો. પ્રેમની જરૂર છે. બાકી તો એ આમ નજર કરે ને તો એને ખબર પડે કે આ તો ઓલો લુખેશ છે, એને ચા બટકો રોટલો નાખ્યો કોઈ દી. કૂતરું તમારા સામું ન જોવે ભલામણા.
પ્રેમ ને વાચા હોત તો જગત જોગી બની જાત, હલકી ને હિમાલય જાત, પછી ભગવા પેરી ભૂદરા. પ્રેમ છે ને 8 અક્ષરનો મંત્ર છે રામ, અખિલ બ્રહ્માંડનો માલિક. હું આ તમને બધાને એટલા માટે જ કહું છું કે રામદેવજી બાપા છે ને આખી દુનિયાના પેટ ભરે છે. તમે હું કદાચ એને દીવો નહીં કરી તો કઈ ફરક નહીં પડે, પણ એની ઉપર પ્રેમ રાખજો બાપુ. તમારા ઘર જો અભરે ન ભરી દે તો બાપુ મારો હું તમારો ગુલામ બની જોડે. એને પ્રેમની જરૂર છે. એને તમે પ્રેમથી મંદિરે જાઓ, 1-2 હાથ જોડીને માથું નમાવો, કદાચ દીવો કરો, અગરબત્તી કરો અને પ્રેમથી બાપુ એના દર્શન કરો ને, તમારે કોઈ દી રોટલામાં ખોટ ન આવે. જરૂર પ્રેમની છે, બાકી એને આપણે શું દેતા હતા ઈ આપણું હાંકવે છે, આપણે શું એનું હકવતા હતા ભલામણ. પણ તમને મને જો બાપુ આજ એક માણસનો અવતાર મળ્યો છે ને, જો આનંદ ન કરી શકી તો જાનવર હોત પૂજાય છે. જાનવર હળદીના ઘાટ ઉપર રાણા પ્રતાપનો ઘોડો પૂજાય છે, સતાધારમાં પાડો પૂજાય છે, જમરાળામાં ભેંસ પૂજાય છે, કચ્છમાં દાદા મેકરણનો કૂતરો ને ગધાડો પૂજાય છે. બોલો આપણું પાડોશી સારું નથી બોલતા, કૂતરા કરતા ગધાડા કરતા બે જ નથી. અરે સંતોના શેડા આઈડિયા જાનવર જો પૂજાય જતો, આપણે પૂજાય નહીં તો કઈ નહીં, પણ આપણે આ દુનિયા છોડીને જાય તેથી જો ગામમાંથી 5 જણા હરખી રીતે રોવે નથી ને જીવાય ન કહેવાય. રામ જિંદગી મળી છે કાંઈક બાપુ દુનિયાના હૃદયમાં કાંઈક જગ્યા કરીને જાજો, જગ્યા કરીને. મીઠે પર ભરેલા માનવી જેથી જગ છોડીને જાય, કાગા એની કાણ્યું ઘરે ઘરે મંડાય. આપણા ગામનો ન હોય, આપણી નાતનો ન હોય, પણ તોય બાપુ એક હૃદયમાં હબાકો આવે ઘરે. માણા જેવો માણા વિયો ગયો એને જીવા કહેવાય. રામ બાકી તો રામ ને કૃષ્ણ જેવાને દુનિયા છોડવી પડી છે. તમારી મારી કઈ ઓકાત હતી? જીવન મરણ છે, કુદરતનો ક્રમ છે. એટલે હરભુજી બાપુ વાણીમાં કહે છે એમના માસીન દીકરા ભાઈ હરભુજી રામદેવજી બાપાના માસીન દીકરા ભાઈ. જો ભજન જ્યાં જ્યાં છે ને બાપુ અહીંયા વાતો પડી છે, એમના ભજન ન બને. અત્યારે તો બધા બુદ્ધિના ગાળિયા થાય એવા બધા ભણી ગણીને છે પોઈ ગયા, પણ ભજન ન બનાવી શકે. અને જો બનાવી શકતા હોય બનાવીને મૂકો બજારમાં, જો એક હાલે તો ભજન નો હાલે. કારણ કે અત્યારે બુદ્ધિનો જ વિષય છે. અમે આમ કરી નાખ્યું, અમે આમ કરી નાખ્યું, બસ બીજું કઈ છે જ નહીં. કરી કઈ નથી શકતા. અત્યારે તો મોબાઈલ નો આવ્યો ને જમાનો, મોબાઈલ નો, તો મોબાઈલમાં રેસ મારતા હોય, હામાં ન આવે. કારણ કે એમને ખબર હોય કે હામાં આવે તો હળદર ફરેવા કરી નાખે. મોબાઈલમાં રેસ મારતા હોય, તમે આમ ચમ બોલ્યા, તમને આમ કરશો, તમારે માફી માગવી પડે, પૂછડું કરવું પડે. અમે ચારે કે આઈન પર વી આવો, માફી માગશું, તમારી હામો હા એમ જ માફી માગી લઈશું, આવતા ધંધો આપણે કરવો નથી તોય આ દુનિયા કરાવે એમ છે. એટલે હરભુજીને હૈયે હરખ અપાર ઘોડલા ચરંતા દીઠા રામા પીરના બાપુ વાણી હરભુજીએ કરેલી. પણ ક્યારે કરેલી એની તમને થોડીક વાત કરું, અને પછી એ વાણી હરભુજીએ કરી તમને વાત કરું. જ્યારે રામદેવજી બાપાને સોધામ જવાનું થયું ને, ત્યારે રામદેવજી બાપાએ પોતાના પરિવારને ભેગા કરી અને કીધું કે હવે મારો સમય થઈ ગયો અને તમે બધી મારી તૈયારી કરો. પણ એક મારે તમને એક ભલામણ કરવાની છે કે મારી સમાધિ લેવાઈ ગયા પછી બ્રહ્મા વિષ્ણુ મહેશ કદાચ આવે ને, ઈ એમ કે ને કે રામદેવજી અમને આ મળ્યા હતા, તો છતાં એમ કે તમે સમાધિને ખોલવાની વાત ન કરતા. દુનિયા ગમે એ વાત કરે, પણ કારણ કે રામદેવજીને ખબર હતી કે હરભુજીને મેં વચન આપ્યું છે અને મારે હરભુજીને મળવું પડશે. અને આ લોકોને જો ખબર પડશે કે હરભુજી વાત કરશે અને આમને શંકા જાગે તો મારી સમાધિને આવડા ખોદે નહીં. એ હિસાબે રામદેવજી બાપા એમના પરિવારને કીધું કે દુનિયા ગમે એ વાત કરે, મારી સમાધિને ખોલવાની વાત ન કરતા. અને બીજી વાત, હું ત્રીજી પેઢી આ પીર થઈશ, આ ત્રીજી પેઢીએ તમારામાં પીર થશે. પરચો આ તમને આપી દો છેલ્લે. આ બધો સમય થઈ ગયો ને રામદેવજી બાપા આ બધી વાત કરી, બધા સહમત થયા અને એ બધું કાર્ય જે કઈ હતું પરિપૂર્ણ થયું. અને આ વાત ઉડતી 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 હરભુજીના કાને પડી કે રામદેવજી બાપા સોધામ વૈયા ગયા. હરભુજી માનતા નથી કે ના, એ ખોટી વાત બને જ નહીં, કે એ તો વચનનો પાકો માણસ છે, મને કીધું છે હું તને મળ્યા સિવાય જઈશ નહીં. અને એ જાય કેવી રીતે? એ કે પણ અમે અહીંયા જ હતા, એ કે હોય કે ન હોય, બાકી હું અહીંયા જાઉં અને પાકું કરું ને હું અહીંયા જ્યાં પછી ખાતરી કરું ને પછી હા પાડું, બાકી ત્યાં સુધી હા ન પાડું. અહીંયાથી બાપુ ઘોડે ચડ્યા હો, બગાડ ધાટ કરતો બાપુ ઘોડો આવ્યો રણુજા. અને રણુજાના સીમાડે આવ્યા ને ત્યાં બાપુ સીમાડે રામદેવજી બાપાના ઘોડા ચરતા હતા અને રામદેવજી બાપા બેઠા હતા. અને અહીંયા હરભુજી મળ્યા બે, અને બે બથું ભરીને ભેટ્યા. અને રામદેવજી બાપાને હરભુજી કહે છે કે મેં તો આવી વાત સાંભળી હતી. એટલે રામદેવજી બાપાએ વાતનો બધો ગોળો ટોળો કરી નાખ્યો, ભાઈ આ તો દુનિયા છે, ગમે એ વાત કરે. બે કે કહુંબો આપણે ઘણા ટાઈમથી નથી પીધો, કહુંબો બનાવી કે આપણે કહુંબો પી.
એ કહુંબો પીધો અને પછી જે સમાધિમાં મૂકેલી વસ્તુ હતી, રતન કટોરો, અમલની ડાબલી, વીર ગેડીઓ, પામરી, આ જે વસ્તુ હતી ને એ હરભુજીને રામદેવજી બાપાએ આપી અને કીધું કે આ તમે લઈને જાઓ. હવે આ ગામમાં બાપુ ચોરે શોકરસ આખો ડાયરો બેઠો હતો અને આમ બજારમાં ઘોડો બગાડ ચાટ કરતો આવતો હતો અને આખો ડાયરો વિચાર કરે કે ભાઈ જો ભાઈ વિયોગીઓના ઘોડા ઉપર બેન હાલ્યો હોવાને શરમ નહીં આવતી. હવે ઈ અહીંયા આવ્યા ને પછી કીધું કે શું બધા બેઠા છો? એ કે રામદેવજી બાપા વિયાઈ ગયા 3 દી થયા. ભલા મને શું? એ કે ગાંડા જેવી વાત કરી. કે પણ રામદેવજી બાપા મને અત્યારે શી માટે ભેગા થયા? તો કે આખું ગામ ખોટું, તું સાચો. પછી આ બધી વસ્તુ બતાવી કે આ જો મને કે તમે રામદેવજી બાપાએ આપ્યું અને આમને બધાની શંકા જાગી. એ કે આ તો બધું સમાધિમાં મૂક્યું હતું ને આપણે સમાધિ દઈને આવતા રહ્યા. પછી રામદેવજી બાપા માછું બારી નીકળી ગયેલા. હાલો એ કે જાવું ખોદવા. આપણા જ નથી, આપણને સમજીએ ક્યાં? આખી દુનિયા સમજે પણ આપણા જ આપણું લોહી પીવે. મીરાને કોણ નડ્યું? રાણો. પ્રહલાદને કોણ નડ્યું? એનો બાપ. નરસિંહ મહેતાને કોણ નડ્યું? એની નાત. પોતાના જ નડ્યા છે. દુનિયા તો બધી આવો આવો કરે છે. અહીંયા ઘરે જાય તો આ સોટે છે. બોલો, આપણા જ નથી આપણું કાઢતા. એટલે હરભુજી બાપુ વાણીમાં એવું કહે છે. શું કહે છે?
દીઠા એ રામાપી આખો ડાયરો બાપુ ઉપડ્યો બધો સમાધિ ખોદવા માટે હરફુજીએ ગયા અને સમાધિ માથે ઘા કરવાની તૈયારી કરીને બાપુ આકાશવાણી થઈ હો રામદેવજી બાપાએ આકાશવાણી કરી એ કે હે તમારી જાતના કાબાઓ મેં તમને શું કીધું હતું એ કે હવે હું અહીંથી જઉં છું સૌરાષ્ટ્રમાં અહીંયા કાયમ દુકાળ પડશે હવે તમારે જે કરવું એ કરજો અને પહેલું પીરાણું આપણું પાળિયાદ ને ગેબીનાથ બાપુ આજે એક ગામ એવું નહીં હોય કે રામદેવજીનું બાપાનું મંદિર ન હોય કે રામદેવજીનો નેજો ન હોય કે રામદેવજીનું મંડળ ન હોય કચ્છ કાઠિયાવાડ ને સૌરાષ્ટ્રની ધરતીમાં ગમે ત્યાં આંટો મારો બધે બાપુ એના બાવટા ફરકે અને પછી બાપુ હરભુજીને ખબર પડી કે આ તો ખરેખર મને મળવા માટે જ આવ્યો હતો બાપુ અને પછી હરભુજી રોયા મારા બાપ હું તને ઓળખી ન શક્યો હું તારા પગ ન ચાલી શક્યો મને ખબર નહીં તું મને મળવા જ માટે આવ્યો હતો તું 3 દી પહેલા વિયો ગયો મને મળવા માટે આવ્યો ને હું તને ઓળખી ન શક્યો ચોથા રાસુ એ બાપુ હરભુજી બહુ રડ્યા છે તેથી અરે આપણા ઇતિહાસ બાપુ જોવો પણ આપણે છે ને આ સંસ્કારની ખામી છે અને સંસ્કાર માટે બાપુ સારી જનેતાની જરૂર હું આટલી બધી બહેનો બેઠી ને બહેનોને ખાસ કહું હારા દીકરા તો બાપુ હારી મા વગર હારા દીકરા નો થાય કોઈ ધરાવીને ધાન નો નીપજે કુડવીને માડું નો હોય જેલ જખરા નીપજે જેની જનેતા હોતલ હોય હારી મા વગર બાપુ કોઈ દી હારા એટલે મહાપુરુષો કીધું કે જનુની જણ તો ભગત જણજે કાં દાતા કાં સુરવીર નહીં તો રહેજે વાંજણી તારું મત ગુમાવજે નૂર બાપુ આ દીકરીઓને સંતોએ ભલામણ કરી છે હારા દીકરા નો જન્મે એક તો કે વાંજણી રહેજે તમે જોવો તો અમુક તો અવાડાના ડાટા કાઢે એવા આપણને એમ થાય કે આ પરજા હોય તો અમુક એ ભગવાન એકાદો દીકરો દે તો અમુક વાર એમ કહેતા કે ભગવાન આના કરતા નો દીધો હોત તો સારું હતું આપણે એમ થાય કે આમાં દીકરાથી ફાયદો છે કે નો દીકરેથી ફાયદો છે એક બાપા બહાર કેમ ગયા ને તે હાંજ પડી ને પછી કે મારે ઘરે જવું છે ઓલા કે પણ શું ઘર કરો છો 4 છોકરા છે ને ઘર કરો છો એક મણનો નિયાકો મૂકીને કે જો હારો કોક એક આપે ને તો 4 ને ગુડવા છે કેવા હોય છે 4 વંટોળીઓ ઘરે લાવતા છે કઈ નક્કી જ નહીં ને એમને કાઉ જાજા કાગોલિયા ને કાઉ જાજા કપૂતા કડે છે મયત ભલે ને હકડો ભલો સપૂત હારો બાપુ એક ગોપીચંદ કે ભરતરી જેવો દીકરો હોય કે ગંગા સતી પાનબાઈ જેવી એક દીકરી હોય ને બાપુ જન્મારો સુધરી જાય મારા રામ કહેવાનો મારો મીનિંગ તમને અને મને એક માં ધારે એવા દીકરા કરી શકે હું તો આ બહેનોને ખાસ કહું કે ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય ને અને જન્મ થયા પહેલા રામાયણ ને ગીતાના 5 પાના વાંચજો જો આપને ટેકો દેવું સંતાન ન થાય તો હું ભજન ગાવાનું બંધ કરી દઉં રામ હારા દીકરા બાપુ એમ નામ ન થાય હારો દીકરો દે હારો દીકરો શું અહીંયા ગોદામ છે ત્યાંથી પાદરા તમને હારા દીકરા દઈ દે એની માટે તો વાવણી કરવી પડે રામ તમે જોવો ગોપીચંદ ને ભરતરી ને હરિશ્ચંદ્ર ને શિબી રાજા ને મોરધ્વજ રાજા બાપુ તમે જોવો તો ખરા કેવડી મા બાપ ની કમાણી આ દુનિયા આખી એને યાદ કરે છે દીકરાને બાપુ મા બાપે કેવા સંસ્કાર આપ્યા છે હરિશ્ચંદ્ર રાજા તમે જોવો સતયુગમાં તમે જોવો તો ખરા પોતાના બૈરાની હરરાજી કરવી પડે આપણે ક્યાં હજી હરરાજીનો વારો આવ્યો બૈરા વેસવાનો વારો આપણો નથી આવ્યો હજી તોય આપણે તો રોઈ અયોધ્યાનો સમ્રાટ અને અયોધ્યાની મહારાણીને બાપુ આમ બજારમાં લઈને નીકળ્યો લેવી છે કોઈને બાય લેવી છે કોઈ અરે બાપુ તમે ઇતિહાસ તો ખોલો મેં હમણાં કીધું આપણે લીધેલા નથી દેતા બૈરા શું વેચવાના હતા ભલા વેચાણા એ તો ઠીક છે પણ હારો ગરાગ નો જડ્યો હારો ગરાગ તમે જોવો
રૂખી ઘરે વેચાણા બાપુ હરિશ્ચંદ્ર જેવો અયોધ્યાનો સમ્રાટ મહાપુરુષ જેને કહેવાય શમશાનમાં નોકરી કરે અને તારામતી બાપુ બીજે નોકરી કરે અને રોહિતને એમનો દીકરાને સરપદંશ થયો ને અયોધ્યાનો કુંવર હતો બાપુ ઓઢાડવા ખાપણે નહોતો ને ઉપાડવા વાળા માણાએ નહોતા બાપુ જેથી માથે પડે ને જેથી માથે જેથી વીતે ને તેથી તો મારા બાપજીને પડી હોય એને ખબર હોય ઈ તારામતીને કોકે કીધું તારો દીકરો ગુજરી ગયો અને બાપુ વાળ તોડતી તોડતી માં આવી હોય દીકરાને ઉપાડવા વાળું કોઈ નહોતું બાપુ કેવીલી કસોટી અને હરિશ્ચંદ્ર રાજાનો ગુનો શું સત્યના માર્ગ ઉપર હાલવું ઈ જ ગુનો ને બીજો એનો ગુનો શું હતો પણ વેચાઈ ગયા વેચાય તમે વિચાર તો કરો સત્યના રાહ ઉપર હાલવું હોય તો વેચાઈ જવું પડે રામ એમ નામ નથી દુનિયા યાદ કરતી ઈ હાડી પહેરી તેની હાડી અડધી ફાડી અને દીકરાને ઓઢાડી અને ખંભે નાખીને બાપુ ઈ જોગમાયા શમશાનમાં લઈને આવી હરિશ્ચંદ્ર રાજા ખડગ આડું કરીને ઉભા રહ્યો આ મારું દાણ દેતા જાઓ તારામતી કહે છે સ્વામિનાથ તમે શું બોલો છો ઈ કે હું તમને ઓળખું છું ના મળદું કોનું એ ઓળખું છું પણ હું આ નોકરી કરું છું વિચાર કરજો અડધી રાતનો સમય હોય મેઘલી મળી હોય ડાકણું રહાડા લેતી હોય શમશાન ભૂમિ હોય અને દીકરો ગુજરી ગયેલો હોય અને પતિ પત્નીનો આ સંવાદ હાલતો હોય છે મારા બાપ ચિત્ર કેવું છે ઈ કે વાત બધી બરોબર પણ મારા ધણીનું હવા મીટર કાપડ ને મારી હવા છે ખીચડી આટલું તમે મને આપો તો જ હું જવા દઈશ પોતાના દીકરાનું મળદું છે ને પોતાની પત્ની બાપુ ઊભી છે હું મારી ખીચડી જાતી કરું પણ ઈ કે હવારે મારા ધણીને જવાબ શું દેવો મારે કાપડ તો દેવું જ પડે તમારે ઈ અડધી હાડી ઓઢાડી તેને એમાંથી અડધી ફાડી અને ઈ આપી અને શમશાન ભૂમિમાં લઈ ગયા લાકડા ગોઠવ્યા માથે દીકરાનું શબને મૂક્યું અને અગ્નિ ચાપવાની તૈયારી કરીને વિશ્વામિત્રના હાજા ગગડી ગયા જો આ મળદું હળગી જાય ને તો સ્વર્ગમાંથી ઇન્દ્રના ઇન્દ્રાસન હેઠા આવે રામ હડી કાઢી અને અખિલ બ્રહ્માંડના માલિકને કે બારે મેઘ ખાંગા કરી દેજો ઓલું મળદું હળગે નહીં હો ને કે ઉપરથી બધા હડલાટી બોલાયો આવશો હેઠા અને બારે મેઘ જ્યાં ખાંગા કર્યા ને હરિશ્ચંદ્ર જેવો હરિશ્ચંદ્ર ભાંગીને ભૂકો થઈ ગયો કરે તારી ભલી થાય તારી જીવવા તો નો દે પણ મર્યા પછી હળગવાય નો દે હવે ક્યાં જવું તેદી બાપુ તારામતીએ બાવડું પકડ્યું તો હરિશ્ચંદ્ર રાજા જ્યાં જ્યાં ધર્મ ધ્રુજો ને જ્યાં પુરુષ ન પૂગીએ કે બાપુ દેશની આબરૂ દીકરીઓ રાખીશ હું દીકરીઓને એટલા માટે કહું છું કે તમે શક્તિનો અવતાર છો તમે ધારો તો બાળીને ભસ્મ કરી દો તાકાત આજે તમારામાં છે જ્યાં ધર્મ ધ્રુજો જ્યાં પુરુષ ન પૂગી ગયો ત્યાં દેશની આબરૂ બાપુ દીકરીઓ રાખી તમે કયો તો હવાર સુધી તમને દાખલા આપો હરિશ્ચંદ્ર રાજાને બાપુ જો તારામતી નો હોત તો હરિશ્ચંદ્રને કોઈ ઓળખત નહીં વીરબાઈ નો હોત તો જલારામને ઓળખત નહીં ચંગાવતી નો હોત તો સગાળસાને ઓળખત નહીં અમરમાં નો હોત તો દેવીદાસ બાપુને ઓળખત નહીં સવારામ બાપાને જો જબુમાં નો હોત તો બાપુ એક એક દીકરીઓનો હાથ છે સફળ પુરુષોની વાંહે એક એક માં ભગવતીઓનો હાથ છે કે જ્યાં ધર્મ ધ્રુજો અને હું તો કહું હારું બૈરું જો હોય ને તો જ કામનું નકર તો ભગવાનને કહેવાય કે એમ નામ રાખજે બૈરું હારું ન હોય તો બાપુ જિંદગી બરબાદ થઈ જાય હગો હારો નો હાપડે મિત્ર મળે જો લબાડ પત્ની મળે જો કપાર જતો હેળે જો અવતાર ત્રણે પખા મોળા હોય તો ગિરનાર ભેગું થઈ જવાય જીવવાની મજા નો બાપુ ઘરનું માણા તો બાપુ આમ આપણે હોય નહીં બાપુ આપણે આબરૂ જાળવી દે એવું હોવું જોઈએ મોટી મોટી કરી અને તમે એન કોક દીક આવ્યા હોય ને પછી એમ કહું હાલો હાલો ચા પાણી રોટલા સિવાય જવાય અને પછી હું લઈ જાઉં આમ ડેલામાં તમને અને રવડામાંથી હાણેશું લોટા મંડે ઉડવા મારે ચીનપા જવું હે બૈરું તો સારું હોય તો ભગવાન પાસે જે બાકી હોય એને હો જે ભટકાઈ જશે એને ચા જાય હોય પણ બાકી હોય ને એના એક ભલામણ કહું ભગવાન પાસે અરજ કરજો રામદેવજી બાપાને કે દે તો કઈક વ્યવસ્થિત દેજે ને એમ નામ રાખજે અને એમ નામ મજા છે જો કે એ નહીં તમને સમજાય અત્યારે અમે બધા હલવાના છીએ પણ હવે કહેવાનો મતલબ કે બધાનું બરોબર છે જે છે પણ માગજો વ્યવસ્થિત કે ભગવાન તું દે ને તો કંઈક મારા ઘરની આબરૂ રાખે કે મારી હાથ પેઢીના નામ ઉજળા થાય ને એવી કોઈક દીકરી મારા હાટું આપજે નકર પછી ન આપજો હગામ ઠેકાણું ન હોય બૈરામ ઠેકાણું ન હોય ભાઈબંધ બાપુ આમાં મળ્યો નથી બીડીયું હાટું ખિસ્સા ફાડી નાખે એવા ભાઈબંધ હોય શું ભલા મનાય આમાં કેમ જીવવું છે સંસ્કૃતિ ખતમ કરી નાખી તમે જોવો તો આપણે બધા ભેગા થઈ ભલે ભણતરની જરૂર છે ભણતર વધ્યું 100%
પણ સંસ્કૃતિ બાપુ પતાવી દીધી. પેલા ઓલી ભેંસું ઊભી ઊભી ખાતી હતી, માણા બેઠા બેઠા ખાતા. અત્યારે ભેંસું બેઠી બેઠી ખાય, માણા ડીસુલે રખડે, થોડાક ભાત નાખજો, થોડુંક એક ભજીયું નાખજે, પૂરી ભિખારી જેવી જિંદગી કરી નાખી. તમે જોવો પાછા ભણેલા ગણેલા કે આ તો બધું એજ્યુકેટર સમય છે. લ્યો મેરા ભારત મહાન, એટલે ખટારાના ઠાઠે લખે ભારત મહાન ન થાય, થતા છે આમ. શું આને 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 વિકાસ કહેવાય? ચોખ્ખું ઘી બજારમાં નથી ખપતું અને દારૂ બાવળિયામાં 2 લીટરના પીપડા ખપી જાય છે. બોલો, નથી દેખાતું? આ આપણી નજર સામે નથી? ચોખ્ખું ઘી નથી ખપતું 2 કિલો, ઓલા પણ 2 લીટરના પીપડા અને બાવળિયામાં સાના માના કેળાય ન હોય તો અહીંયા ખપી જાય છે. જો તો ખરા હેલું આપણા ગરડા થીગડા મારી મારીને મરી ગયા. અત્યારે કોઈ થીગડા વાળું કપડું અત્યારે ફાટલા પહેરવાનું ચાલુ કર્યું. બોલો, ઓલા જીન્સમાં માથા આવ્યા જાય એવડા ફાંકા હોય. અરે આપણને એમ થાય કે આવા તમે પહેરતા જ હતા, ખબર નહોતી કે આવો સમય આવશે ને હાસવીર રાખ્યા હોત તો એમ પહેરતા હતા. તમારી હારે ફાટલા પહેરવાનું હોય, એક આંગળી જાય એટલું ફાંકવું હોય ને. આપણી માં એમ કહેતી કે લાય બટા 2 ટાંકા લઈ દો. દેહના પ્રદર્શન ન હોય રામ. પાછા કહે વિકાસ વિકાસ, શું કપાળ વિકાસ છે દુનિયાનો. પથારી ફેરવી નાખી સંસ્કૃતિની. કોઈને બાપુ વડીલ હોય ને, આપણા મા બાપ હોય કે વડીલ હોય, એને કોઈને બાપુ દાંડો જ નથી નમતો, વાંકા જ નથી વળતા. ને કે હું તો એમ કહું, જીવતા જાગતા ભગવાન છે ને આપણા વડીલ છે, આપણા માતા પિતા છે ને. ઈ રામા પીર ગયો તો ભલે ને, કૃષ્ણ ગયો તો ભલે ને, શિવ ગયો તો ભલે, એને તમે નમીન જાઓ ને અને રામદેવજી બાપાના મંદિરમાં જાઓ ને કદાચ પગે ન લાગો ને તો બાપુ એ તમારો વિરોધ ન કરે કે એની માને પગે લાગીને આવ્યો. બાપુ જિંદગીમાં ક્યાંય ન લાગવું પડે પગે. જીવતા જાગતા ભગવાન ઘરે બેઠા છે ને દુનિયામાં આટા મારે છે. અને પાછા અત્યારના ભણેલા તમને ન ખબર પડે. છોકરા મા બાપ ને એમ જ કરતા હોય, તમને ન ખબર પડે. એટલે ખબર નહોતી એટલે 100 વીઘા રાખી હતી. તું 10 વીઘાના ઉલાળિયા મીડિયો કરવા નથી ખબર અમને. પણ ચા જાય રોટલા તારી પાસે ખાવાના છે. અમે જો આ વેસન જલસા કર્યા તો તું બેટા કારખાન નો સડી ગયો. અરે મારા છોકરા મારા છોકરા મારા છોકરા કરીને બાપુ કોથળા જેવા દેહ કરી નાખ્યા. અને છોકરા જો એક બટકું રોટલામાં, હું તો બેનું નહીં કહું કે તમારા લગ્ન થઈ જાય ને પછી તમારી હાહુ હારા છે ને એ તમારા માતા પિતા છે. હારા સંતાન જોતા હોય, હારી પેટી જોતી હોય ને તો એની કંઈક સેવા કરજો બાપુ. કોઈ દી સંતાન તમારું મોળું પાકે જ નહીં. તેથી હરિશ્ચંદ્ર રાજા બાપુ ભાંગીને ભૂકો થઈ ગયા ને. ચંગાવતીએ માફ કરજો, તારામતીએ કીધું કે તમે ગભરાવમાં. તેથી બાપુ દીકરી આગળ થઈ હતી. હરિશ્ચંદ્ર અયોધ્યાનો સમ્રાટ વેચાઈ ગયો, રાજ વયું ગયો, દીકરો મરી ગયો, બૈરું બાપુ બીજે વેચાણું તોય ડગ્યો નહોતો. અને છેલ્લે દીકરાને બાપુ જયારે હળગવા ન દીધો ને ત્યાં બાપુ હારી ગયો. એક રાજા જેવો રાજા બાપુ હારી ગયો અને બેહી ગયો હેઠે, જેમ ગોઠો બળી ગયો બેહને એમ બેહી ગયો. અને તેથી તારામતીએ કીધું કે તમે ગભરાવમાં, હું તમારી હારે છું. એ કે તમારી પાસે ખડગ છે ને, તલવાર છે ને? તો કે હા. તો કે દીકરો દીકરાના રસ્તે વહી ગયો છે? તો કે હા. અને હવે આ ખડગથી મારું માથું ઉતારી લ્યો. કે હવે બીજો કોઈ રસ્તો નથી. પછી તમારે જીવવું હોય તો જીવજો ને મરવું હોય તો મરી જાજો. બાપુ બૈરું આવવું જોઈએ. પછી હરિચંદ્રે કીધું કે હા ઈ તમારી વાત સાચી. કે મને આને ભગવાનને અરજ કરવા માંડ્યો, વાહ મારા બાપ, તે મને જે અડધું અંગ આપ્યું છે ને, છેક થી છેક સુધી મને સહકાર આપ્યો, ખરેખર ધન્યવાદ છે. એના માતા પિતાને ધન્યવાદ છે કે અત્યાર સુધીમાં એને કોઈ દી મને મોળો જવાબ નથી આપ્યો. ઈ કે હા બસ હવે રસ્તો આ એક જ છે કે હું તલવારથી તમારું માથું ઉતારી લઉં, પછી મારું માથું ઉતારું. અને આમ જ્યાં ખડગ ઉપાડ્યું ને, અખિલ બ્રહ્માંડનો માલિક બાપુ ચોંટી ગયો હરિશ્ચંદ્ર રાજાના હાથે. બસ કરો, તમારી ભક્તિ પાકી જાય. તેથી બાપુ તમે વિચાર કરજો, દીકરો મરેલો પડ્યો તો ને, દીકરાને બેઠો કરો એમ નથી બોલ્યા રામ. એમ નામ નથી દુનિયા યાદ કરતી. હરભુજી વિચાર કરે છે કે હારું હું ઓળખી ન હોય ગયો, હવે મારે શું કરવું? એટલે છેલ્લી કડીમાં કહે છે, શું કહે છે? લીલુડે ચડીને રે એ જે મંડપમાં તમે પધારજો, લીલુડે ચડીને રે એ જે અમારા
કમલે ચરણતારે તીઠારામાં મહારાજ કી જય બધા શાંતિથી સાંભળો બધાનો આભાર. કાંઈ ભૂલ ચૂક થયો તો માફ કરજો. જય માતાજી, જય રામાપીર.